ગંગા નદીમાં પૂરથી પ્રયાગરાજમાં જળતાંડવની સ્થિતિ। શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીના હવાલે થયા છે। ડોકસમા પાણીની વચ્ચે બેટમાં ફેરવાયું છે પ્રયાગરાજ। રહેણાંક વિસ્તારોમાં હોડીઓના સહારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નીચાણવાળા ભાગોમાં મકાનો સંપૂર્ણપણે પાણીના હવાલે થઈ ચૂક્યા છે। એનડીઆરએફની ટીમોએ બોટમાં જઈને લોકોને ફૂડ પેકેટ વહેંચ્યા તો ગંગા અને યમુના નદીના જળસ્તર ભયજનક લેવલ પર છે। અવિરત વરસાદે લોકોની મુશ્કેલી વધારી તો જ્યાં વાહનો ફરતા હતા ત્યાં હવે હોડીઓ તરી રહી છે, કારણ કે એટલા પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા છે। લોકોને બચાવવા માટે બોટનો સહારો લેવો પડી રહ્યો છે। પ્રયાગરાજમાં જે અલગ અલગ 84 જેટલા ઘાટ અને મંદિર આવેલા છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ઠેર ઠેર રેસ્ક્યુની ટીમ દ્વારા હવે લોકોને બચાવવામાં આવી રહ્યા છે। જે લોકોના ઘર છે અને નીચે પાણી ભરાયેલા છે અને પહેલા માળે તે લોકો છે તેમને રેસ્ક્યુ કરીને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। આ જે લોકોના ઘર આવેલા તેમાં આપ જોશો કે પહેલો માળ પણ અડધો ડૂબી ગયો છે। એનો મતલબ એ કે લોકોની ઘર વખરી, અનાજ, આ તે ઘણું જ બધું મોટું માલ સામાન જે પડ્યો હોય ઘરમાં તે બધાને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે અને હાલમાં ગંગા નદીના જળસ્તરમાં સતત હજી વધારો થઈ રહ્યો છે।